સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ તો આપને નવા વર્ષની હાર્દિક શુભકામના। હું છું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં રણોત્સવ ચાલુ છે। હજારો લોકો દેશના ખૂણે ખૂણેથી કચ્છમાં આવી રહ્યા છે। માં આશાપુરા ન્યૂઝ ચેનલે કાળા ડુંગર તેમજ કચ્છના સફેદ રણ ટેન્ટ સિટીનો પ્રવાસ કરી પ્રવાસીઓના પ્રતિભાવો જાણ્યા હતા। કચ્છમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને કચ્છના જુદા જુદા ઐતિહાસિક તેમજ જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે। માં આશાપુરા ન્યૂઝની ટીમે કાળા ડુંગર ઉપર સ્થાનિકે જઈ પ્રવાસીઓના પ્રતિભાવ લીધા હતા। કાળા ડુંગર ઉપર ફરવા આવેલ પ્રવાસીઓએ જણાવ્યું કે બહુ સારું લાગે છે। એકદમ કુદરતી હવા છે, નો પોલ્યુશન, વેરી ગુડ। બોમ્બેથી અમે છીએ, અહીંયા કચ્છના છીએ પણ सेटल बॉम्बे में थया छे। हम इधर स्पेशली रणोत्सव देखने को आए हैं। तो पहले हम लोग ने वाइट डेजर्ट देखा, बहुत ही अलग एक्सपीरियंस था, कभी ऐसा देखा नहीं था। तो मैंने मेरे फ्रेंड्स को भी मैसेज किया है कि इधर आके दे कैन हैव फन। કચ્છના રણને ઓળખ આપવા માટે જો કોઈ વ્યક્તિ હોય તો બે વ્યક્તિના નામ આપણે અવશ્ય લેવા પડે। એમાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલ ભારતનું ગૌરવ ભાજપના પીઢ नेता नरेंद्र मोदी। गुड आफ्टरनून। मैं मुंबई से आई हूँ एंड इट वाज अ वंडरफुल एक्सपीरियंस टू बीइंग रणोत्सव। नाम क्या है आपका मैडम? माय नेम इज उर्वी सांगवी। उर्वी ने खास करके आप यहाँ तक कैसे पहुँचे? आपको नेटवर्क द्वारा पता चला कि मार्केटिंग द्वारा, जैसे अमिताभ बच्चन का जो एड है उसके, आप यहाँ कैसे पहुँचे? અહીંયા આવતા પહેલા મેં આખું રૂટ પ્લાન બનાવેલું કે મને કેવી રીતના કઈ જગ્યા પર વિઝિટ કરવું છે। તો ફર્સ્ટ आई गेट डाउन एट गांधीधाम, देन પછી ત્યાંથી હું માંડવી ગઈ, ત્યાં માનવ મંદિર છે, ઇટ્સ લાઈક ધર્મશાલા। તો ઇટ વોઝ અ વન્ડરફુલ। પછી ત્યાંથી હું બોતેર જિનાલય ગઈ। તો મેં આવી રીતે આખો એક રૂટ પ્લાન બનાવેલો, મારા પેરેન્ટ્સ અને હું। વેરી ગુડ। કેવું લાગ્યું તમે આ જોઈને કચ્છનું? હજી કચ્છ તો હું આજે જ આવી છું, બટ જે મેં માંડવી જોયું અને આજુબાજુના જે મેં ગામ જોયા તો બહુ જ મને ગમ્યું, બીકોઝ અહીંયાનું જે ટ્રેડિશન છે અને અહીંયાના લોકોનો જે નેચર છે, યુ કેન સે લાઈક દે આર ઓલવેઝ ફ્રોમ ધેર હાર્ટ। દોરડો ટેન્ટ સિટીની અંદર પ્રવાસીઓએ પણ પ્રતિભાવ આપેલ હતા। રાત્રે ખાનગી હોટલમાં સંગીત માણી રહેલ મુંબઈ તથા અન્ય રાજ્યોમાંથી આવેલ પ્રવાસીઓએ જણાવ્યું કે આજે 31મી ડિસેમ્બર છે અને કચ્છ રણોત્સવની જમાવટ થઈ રહી છે। આ રણોત્સવમાં એક્ટિવિટી એરિયા છે, અહીં કને મનોરંજન કાર્યક્રમ યોજાય છે। આપણી પાસે એક ગેસ્ટ પણ આવેલા છે, તો તેમને આ કેવું લાગ્યું ટેન્ટ સિટી અને તમને કેવી અહીં કને અનુભવ થયો તે સાંભળીએ। मैं जयपुर से आई हूँ। कहाँ से आई? जयपुर से आई हूँ। मेरा नाम शशि है और आज हम सुबह से यहीं पे हैं, टेंट में नहीं ठहरे हुए हैं। और हम यहाँ रण में जो वाइट डेजर्ट है वहाँ जाके आए, बहुत एंजॉय किया, सनसेट देखा, बहुत ही सुंदर था। इतनी सफेदी, इतना सफेद जमीन आज पहली बार अपनी जिंदगी में देखा। कैसी व्यवस्था लगी आपको? व्यवस्था बहुत अच्छी है, बहुत अच्छी। कच्छ में पहली बार आए, बहुत लोग कैसे लगे, कैसी फैसिलिटीज है यहाँ? कच्छ में पता लगने की बहुत ज्यादा हमें मेहनत नहीं करनी पड़ी, क्योंकि जिस तरह का अमिताभ जी ने इसको प्रमोट किया है कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा, इसलिए हमने सोचा कि क्यों ना इस बार अपना नया साल यहाँ पे मनाने के लिए आया जाए। और ये जगह जो है, अगर मैं समझता हूँ कि 15 दिन बाद मैं यहाँ वापस आऊंगा तो शायद ये ट्रांसफॉर्म जगह होगी। आप लोगों ने इतनी मेहनत करके इस एरिया को एक शहर का रूप दिया है। यहाँ पे એ રીતે દરેક પ્રવાસીઓ કચ્છમાં આવી ખુશ હતા, કચ્છના લોકોથી પ્રભાવિત હતા અને વ્યવસ્થાથી સંતુષ્ટ હતા। સદીઓથી સૂતેલું સફેદ રણ રામકથા સાંભળશે। વાયબલ ફાઉન્ડેશન અને તબીબી વેલડી તરીકે કચ્છમાં જાણીતા ડોક્ટર મિલિંદ જોશી અને ડોક્ટર ઋષિ જોશી દ્વારા પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને ધોરડો નજીક કાંડવાંડ ગામે રામકથાનું ભવ્ય આયોજન।
તારીખ 10/1/2015 થી 18/1/2015 સુધી સાથે રહેવા જમવાની સુવિધા દુનિયાના ખૂણે બેઠેલા ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી, કોમી એકતાના હિમાયતીઓને અને ભાવિકોને નોતરું પાઠવે છે. ભુજથી 100 કિલોમીટરના અંતરે આવેલા પવિત્ર કથા સ્થળે જ ટેન્ટ સિટીનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ખાવડાથી મંડપ સુધી અંદાજે 5,000 જણ રહી શકે તેવી વ્યવસ્થા સાથે પ્રવેશ ફી વગર ભાવિક ગણને આરામથી બેસવાની સુવિધા. કચ્છમાં મોરારી બાપુની 25મી કથા અને આ કથા સાથે પૂજ્ય મોરારી બાપુ 749 રામકથા પૂર્ણ કરશે. કથા સ્થળ ભુજ તાલુકા પશ્ચિમ વિસ્તારના ધોરડો નજીક કાંડવાંડ ગામે. કથા આયોજક ભુજ બાઇબલ ફાઉન્ડેશન, ડોક્ટર મિલિંદ જોશી, ડોક્ટર ઋષિ જોશી. ભુજની આર્મી પબ્લિક સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રગતિ સાથે સંસ્કૃતિ જાળવી રાખવાની શીખ આપવામાં આવી હતી. આ રંગારંગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જીવનમાં પ્રગતિ સાધવા સાથે દેશપ્રેમ અને સંસ્કૃતિ જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ ઓનમ મહિષાસુર મર્દિની, ઈદ, કૃષ્ણ જન્મ, વૈશાખી ભાંગડા, હોળી નૃત્ય, ઈસુ ખ્રિસ્તની વાત, નાતાલની ઉજવણી, પતંગોત્સવ જેવા વિવિધ ધર્મોના તહેવારોની ઝલક નૃત્ય નાટિકા દ્વારા રજૂ કરવામાં આવી હતી. અંતમાં ગ્રાન્ડ ફિનાલેમાં સર્વે તહેવાર રજૂ કરનાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ત્યારબાદ બેસ્ટ સ્પોર્ટ્સ ટાગોર હાઉસ, બેસ્ટ કલ્ચર એક્ટિવિટી હાઉસ અશોક હાઉસ અને બેસ્ટ હાઉસ શિવાજી હાઉસને રનિંગ શિલ્ડ ટ્રોફી એનાયત કરાયા હતા. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ અષાઢ માસ નિમિત્તે ખાસ કચ્છના ધર્મપ્રિય, પ્રવાસપ્રિય, શ્રદ્ધાળુ યાત્રીગણ માટે ખાસ આયોજન. પ્રવાસ ક્રમાંક 1 સ્પેશિયલ ગંગા સ્નાન, હરિદ્વાર દર્શન, આરામદાયક રેલવે પ્રવાસ, રહેવા માટે સુંદર રૂમની વ્યવસ્થા, રુચિકર ભોજન, ફળાહારની સુવિધા, વિવિધ પ્રકારના ગંગા સ્નાન, મંદિર, આશ્રમના દર્શન પણ ખરા જ. યોગ્ય માર્ગદર્શક એટલે કે ગાઈડનો સંગાથ. આ બધું 506 હપ્તા. સ્કીમ જાન્યુઆરીથી જૂન સુધી જ. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન. સ્વૈચ્છિક સંસ્થા, વરિષ્ઠ નાગરિક સંગઠનો, મહિલા મંડળ માટે ગ્રુપ બુકિંગ આવકાર્ય છે. જોજો રહી ન જતા. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 0286246625. મોબાઈલ નંબર 9909951097, 9909951090. ઈમેલ divyayatrasangh@yahoo.co.in. કચ્છના રણમાં શરૂ થયેલો રણોત્સવ આજે વિશ્વ ફલક પર પહોંચ્યો છે. રણોત્સવની મજા માણવા માટે પ્રવાસીઓ દેશ વિદેશથી કચ્છમાં આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 60,000થી વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે. ગઈકાલે 31ના દિવસે હજારો પ્રવાસીઓ રણોત્સવ ખાતે નવા વર્ષની ઉજવણી માટે ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ ત્યાં રહેવા માટે ટેન્ટ ઓછા પડ્યા હતા. જોઈએ એક અહેવાલ. કચ્છના ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવના કાર્યક્રમમાં ગઈકાલે 31ના દિવસે હજારો લોકો ઉમટી પડ્યા હતા. ખાનગી કંપની દ્વારા ધોરડો ખાતે 325 ટેન્ટ બનાવવામાં આવ્યા છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ આ ટેન્ટમાં રોકાય અને રાત્રે ચમકતી ચાંદનીની મજા માણી શકે. પરંતુ 31ના દિવસે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ધોરડો ખાતે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ એવી થઈ કે ધોરડોમાં ટેન્ટ માત્ર 325 છે, જેની સામે હજારો પ્રવાસીઓ ધોરડો ખાતે એક દિવસ રહેવાના પ્લાન સાથે પહોંચ્યા હતા, પરંતુ અનેક પ્રવાસીઓને રહેવા માટે ટેન્ટ ઉપલબ્ધ થઈ શક્યા ન હતા. આ બાબતે રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ પણ જણાવ્યું છે કે અમે આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરશું. વાત કરશું આપણે કચ્છના રણની.
કચ્છનું સફેદ રણ વર્ષોથી અહીં હતું અને કહી શકાય કે હમણાં જ એક રામકથાનું આયોજન છે ત્યારે એક સૂત્ર મને બહુ ગમ્યું કે વર્ષોથી સૂતેલું રણ ફરી પાછું રામકથા સાંભળશે. રામકથા તો અત્યારે સાંભળશે. ગઈકાલે અમારી ટીમ જ્યારે ગઈ ત્યારે એ બધી જ વાત ખોટી થતી હતી. લોકો કાલે 1000થી વધારે ટેન્ટમાં રોકાયા હતા અને આખું ટેન્ટ સિટી ફૂલ હતું. અને મુંબઈથી અમુક પ્રવાસીઓને અમે ઇન્ટરવ્યુ પણ લીધા છે જેણે કીધું કે અમે રૂપિયા આપવા તૈયાર છીએ પરંતુ એક ટેન્ટ પણ નથી. તો ખરેખર આ એમની ક્રેડિટ છે. પરંતુ આવતા વર્ષે પ્રવાસીઓનો કોઈ તકલીફ ન પડે, અગવડ ન પડે એના માટે સરકાર ભાજપની છે ત્યારે પંકજભાઈને અપીલ કરશું કે આ અંગે તમે શું ઉપર ધ્યાન દોરશો. અને જે લાલુજી સન્સ એના અજયભાઈ અગ્રવાલ કરીને પણ અમારી મુલાકાત થઈ, એમણે પણ કીધું કે અમે ધ્યાન દોરશું. અને ત્યાં જે કાર્યકર્તાઓ હતો એની સાથે પણ વાત થઈ કે અમે સરકારમાં રજૂઆત કરશું. ત્યારે એક લિંક ઊભી થઈ છે. નરેન્દ્રભાઈની કલ્પના કે કચ્છની અંદર ટુરિઝમ ડેવલપ કરવું અને રણોત્સવની શરૂઆત, હું એની સાથે એક વાત જોડીશ કે અમે જ્યારે હમણાં 10 દિવસ પહેલા દિલ્હી ખાતે એમને મળવા ગયા ત્યારે એન્ટર થતા સૌથી પહેલું પૂછ્યું કેમ ચાલે છે રણોત્સવ. એટલે એમના હૃદયની અંદર આ રણોત્સવ, આ કચ્છ, આ ટુરિઝમ એ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે દેશના કોઈ પણ ખૂણે જાય છે ત્યાં કચ્છને જરૂર યાદ કરે છે. નરેન્દ્રભાઈની કલ્પનાથી શરૂ થયેલો આ રણોત્સવના કારણે કચ્છનું ટુરિઝમ ક્ષેત્રે ખૂબ મોટું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને હજી ઘણી બધી શક્યતાઓ કચ્છની અંદર ઉપલબ્ધ છે. આપણે વાત કરી કે જે પ્રવાસીઓ આવે છે એની સંખ્યા ખૂબ વધારે છે અને એના કારણે એને અગવડતા પણ પડે છે. માત્ર ટેન્ટ સિટી ફૂલ છે એટલું જ નહીં, પરંતુ ધોરડોની આસપાસ અને એ બન્ની વિસ્તારની અંદર જે લોકોએ પ્રાઇવેટ પણ ભૂંગા બનાવ્યા છે, સંસ્થાઓએ ભૂંગા બનાવ્યા છે, ગ્રામ પંચાયતોએ ક્યાંક ભૂંગાનું હેન્ડલિંગ કરે છે, આ બધી જ જગ્યાએ બધા જ ભૂંગાઓ ઓનલાઈન બુકિંગ થાય છે. એટલે આ કચ્છ માટે સૌથી અગત્યની બાબત છે. હું પણ સોમવારે 3 વાગે એસી ટ્રેનમાં અહીંથી અમદાવાદ સુધી ગયો હતો. એમાં 50% પ્રવાસીઓ આ પ્રકારે બિન ગુજરાતી, જે લોકો બિન કચ્છી બિન ગુજરાતી હોય એવા પ્રવાસીઓ કચ્છની અંદર આવ્યા હતા, એવા વારંવાર ડબ્બાની અંદર મળતા હતા. સ્વાભાવિકપણે એમના સાથે ચર્ચા કરવાનું થયું ત્યારે એ અદ્ભુત નજારો છે, એ પ્રકારનો સંદેશ લઈને જાય છે, એ પ્રકારનો મેસેજ લઈને જાય છે. અને એટલે એમ કહી શકાય કે કચ્છનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. પ્રવાસન ક્ષેત્રની અંદર હજી નવી સાઇડો ડેવલપ થાય પણ ખૂબ જરૂરી છે. એકલ માતાનું રણ હોય કે પછી એ ધોળાવીરાનું રણ હોય. ધોળાવીરાની અંદર મને લાગે છે કે ગઢુલી સાંતલ પર રસ્તો બનવા પછી કદાચ એક ક્ષેત્રમાંથી નવા પ્રકારનું ડેવલપમેન્ટ આપણને જોવા મળશે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, bridal saree, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9947144000, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. આ છે સિદ્દીક જ્યારે 14 વર્ષનો હતો ત્યારે તેની સગી માતાએ અંધશ્રદ્ધાના આવેશમાં આવી પોતાના સગા દીકરાને ઘરમાં તાળાબંધ કરી દીધો હતો. આ સિદ્દીક છેલ્લા 14 વર્ષથી સૂરજનું કિરણ નથી જોયું. તેની માં તેને ખાવા પીવાનું આપી અને ત્યારબાદ ફરી ઘરને તાળું મારી દેતી. આ સિદ્દીકના પિતા દાઉદ અલી મામદ હિંગોરા છેલ્લા 30 વર્ષથી દુબઈમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે સર્વિસ કરે છે. સિદ્દીકના પિતા જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે આ વાતની જાણ થઈ. પોતાના પુત્રની અવદશા જોઈ પિતાથી સહન ન થયું અને ત્યારબાદ પિતા દાઉદ હિંગોરાએ પોલીસ અને સામાજિક સંસ્થા સાથે મળી પોતાના પુત્રને તાળાબંધીમાંથી મુક્ત કરાવ્યો.
આ ઘટના છે ભુજના સંજોગનગર વિસ્તારની. આ ઘટના બાદ સ્થાનિકોમાં આ વાત ચર્ચાનો વિષય બની ગયું છે. પરંતુ હાલ આ સિદ્દીક હિંગોરા ભુજની માનસિક હોસ્પિટલમાં સારવાર અર્થે છે. 14 વર્ષનો બાળક 28 વર્ષનો યુવાન થઈ તાળાબંધીમાં મુક્ત થયો છે. નામ દાઉદભાઈ હિંગોર ચાલીમાં સંજોગનગર રહેવાનું ભુજ. એને શું છે અંધવિશ્વાસમાં એની માં બંધ કરી રાખેલ 14 વર્ષ. મીડિયાનો આભાર માનું છું. મારા છોકરાની જાન બચી ગઈ. એટલે આ શું છે બીજું કઈ કારણ એ છે ખાલી અંધવિશ્વાસમાં. એટલે આજ કે એને થક છે કે ભાઈ ફલાણું કરી નાખ્યું, ડીગડો કરી આમ અંધશ્રદ્ધાનો પર્દાફાશ થયો છે. આ સિદ્દીક છેલ્લા 14 વર્ષથી એક રૂમની અંદર તાળાબંધીમાં પુરાયેલો હતો. ત્યારે એમના પિતાજી ફોરેન હતા અને તેઓ ભુજ આવતા જ એનો છોકરો કેવી રીતે તાળાબંધીમાંથી મુક્ત થાય એના માટે વિવિધ પ્રયત્નો કર્યા. તો અમે એમને કીધું કે તમે પોલીસને સાથે રાખો, માનો છો તમારી સાથે રહેશે. અને ગઈકાલે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સહકારથી અને એમના સાથથી તાળાબંધી હટાવવામાં આવી. એને રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યો. 14 વર્ષ સુધી રૂમમાં પુરાયેલો હતો. હવે સિદ્દીક બહાર આવ્યો છે અને માનવજ્યોત સંસ્થા પણ એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં સહભાગી બની છે. આ યુવાન ધોરણ 9 પાસ છે અને મને લાગે છે કે આ તાળાબંધી બહાર આવ્યા પછી આ યુવાન હવે સ્વસ્થ બની શકે. तात्कालिक एक्शन करने में आयो. सिटी पीआई जो पुलिस जो मानु जो प्रजंटाड़ा गाड़ी मोकलाए करे ने कहीं एनी मिली जो आभार मांगना. तो हेड़ो काम अंधविश्वास में जो मारू मारा बारा छे आ हेड़ी भगवान उपासना कहीं तो मालिक अलावा थे. कारण के ही अमुक मारू अंधविश्वास में पे 14 वर्ष सुधी अंदर बंद में रूम में पूरेला में महिला पुलिस ने रात चौनी करे तात्कालिक जो निरीक्षण करो आनी जो खूब खूब आभार मांगना तो मिली जो. 31 વર્ષથી અમારા જ્ઞાનના સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરનાર અસંખ્ય ચાહક મિત્રોને નવા વર્ષના હૃદયપૂર્વકની શુભકામનાઓ. સાથે આ વર્ષમાં ભારત સહિત સમગ્ર વિશ્વ ત્રાસવાદથી મુક્ત બને એવી પરમ કૃપાળુ દયાળુ પાસે ચરણે પ્રાર્થના. નવા વર્ષની શુભકામનાઓ. કચ્છ શક્તિ એવોર્ડ વિજેતા અને કચ્છ ગૌરવ એવોર્ડ વિજેતા એવા જ્યોતિષ આચાર્ય શ્રી ગિરીશભાઈ ગોર. મોબાઈલ નંબર 8141034340 તેમજ 9137701544. इंडियन ऑयल कॉर्पोरेशन गुजरात राज्य कार्यालय पहल DBTL योजना સાથે આજે જોડાઓ. અરે સાહેબ, સવારમાં ક્યાં ચાલ્યા? હા, હું DBTL નું ફોર્મ ભરવા જઈ રહ્યો છું. સાહેબ, આ DBTL એટલે શું? મગન કાકા, DBTL એટલે સરકારી ગેસના બાટલા ઉપર જે સબસિડી મળતી હતી ને એ હવે ડાયરેક્ટ આપણા ખાતામાં જમા થશે. એટલે જ આ યોજનાનું નામ DBTL રાખવામાં આવ્યું છે. વાહ બેટા. હા બા બેટા, ચાલો આપણે DBTL નું ફોર્મ ભરવા. કેમ? અરે એમાં મોટી સબસિડી બેંકમાં આપણા ખાતામાં જમા થશે. અને હા, સાથે ચૂંટણી કાર્ડ, ગેસની ચોપડી, બેંકના ખાતાની પાસબુક અને આધાર કાર્ડ જરૂરથી લેજો. પણ સાહેબ, મારી પાસે તો આધાર કાર્ડ નથી. રતિ કાકા, તમારા જોડે આધાર કાર્ડ હોય તો ફોર્મ નંબર 1 ભરીને બેંકમાં અને ફોર્મ નંબર 2 એજન્સીમાં જમા કરાવવાનું. અને જો આધાર કાર્ડ ના હોય તો ફોર્મ નંબર 3 બેંકમાં, તેમને ફોર્મ નંબર 4 ભરીને એજન્સીમાં રજૂ કરવાનું. તો ચાલો DBTL નું ફોર્મ ભરવા. કચ્છ જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે ભુજ શહેર અને તાલુકા ભાજપની બેઠક મળી હતી. આ બેઠકમાં સભ્ય નોંધણી કાર્યક્રમ ઝુંબેશની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આગામી 16 થી 30 જાન્યુઆરી દરમિયાન પક્ષના ધારાસભ્યો બૂથોની યાત્રા કરી સભ્ય નોંધણી અભિયાનને વધુ વેગ આપશે. ભુજના ભાજપ કાર્યાલય ખાતે મળેલી આ બેઠકમાં ભુજ શહેર અને તાલુકાના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સભ્ય નોંધણી કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કચ્છ જિલ્લો સભ્ય નોંધણી ઝુંબેશમાં મોખરે છે. ત્યારે આ કાર્યક્રમને વધુ વેગવાન બનાવવા માટે ભાજપના ધારાસભ્યો આગામી 16 થી 30 તારીખ સુધી તમામ બૂથો પર જઈ ઓનલાઈન સભ્ય નોંધણી કાર્યક્રમ કરશે. તેમજ આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિત
અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈથી મળવાનો મોકો મળ્યો છે. ગઈકાલે આખું જિલ્લા કક્ષાનું સ્નેહ મિલન હતું અને પંકજભાઈ સાથે વાત કરવાનું વિશેષ ખુશી એ થાય છે કે કાર્યકર્તાઓમાં પણ ક્યાંક અનુશાસનની ક્યાંક કમી દેખાતી હોય તો ક્યાંક કાર્યકર્તા ક્યાંક જોશમાં અનુશાસન ચૂકી જતો હોય ત્યારે કાન આંબળવાનું તો ચૂકતા નથી. એ પછી ગાડીમાં કમળના નિશાનો દૂર કરવાની વાત હોય નંબર પ્લેટમાંથી કે પછી એના હોદ્દા લખવાની વાત હોય. તો સૌપ્રથમ મળીએ પંકજભાઈને. ગઈકાલે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર તમામ તાલુકા મથકો ઉપર એક જ દિવસે આ પ્રકારના સંભવિત સક્રિય સભ્યો જેને બનાવવાના છે અમારે એની મિટિંગ અને એને માર્ગદર્શન આપવા માટેની કાર્યશાળા યોજાઈ ગઈ. એક જ દિવસની અંદર લગભગ સિલેક્ટ કરેલા પસંદ કરેલા 5000 જેટલા કાર્યકર્તાઓની આ કાર્યશાળા સમગ્ર કચ્છની અંદર યોજાઈ અને મુખ્ય હેતુ જે સંગઠનાત્મક કાર્યક્રમ અત્યારે ચાલે છે એની અંદર કચ્છના 1581 તમામ બૂથની અંદર પ્રાથમિક સમિતિ બને. અત્યાર સુધીમાં 2.5 લાખ કરતા વધુ સદસ્યોની નોંધણી થઈ ચૂકી છે. કચ્છમાં ઠંડી વધી રહી છે તે સમયે શિયાળાની સિઝનમાં નાના ભૂલકાઓને વહેલી સવારે સ્કૂલમાં જવું ત્રાસરૂપ બને છે. સ્કૂલના સંચાલકો ફૂલ જેવા બાળકો સાથે માનવતા દાખવી સવારનો સમય મોડો કરે તો યોગ્ય ગણાશે. ખાનગી સ્કૂલ સંચાલકો શિક્ષણ વિભાગને એટલે કે સરકારને ગાંઠતા નથી. કડકડતી ઠંડી સમયે સવારે બાળકોને સ્કૂલે જવું ત્રાસરૂપ બને છે. કેજીમાં ભણતા બાળકોથી ધોરણ 7 સુધી ભણતા બાળકોને શરદીથી માંદા થઈ જવાનો ભય રહે છે. ભુજની અમુક સ્કૂલો મનસ્વી રીતે વર્તે છે. સરકારના પરિપત્રો કે શિક્ષણ અધિકારીની સૂચનાઓ અમલ કરવા માટે ઉત્સુકતા દાખવતી નથી. અમુક સ્કૂલો વાલીઓની પરમિશનના નામે ઢાલ બનાવી સરકારી પરિપત્રનો ખુલ્લેઆમ ભંગ કરે છે. જિલ્લાનું શિક્ષણ તંત્ર મીટિંગોમાં વ્યસ્ત છે. બદલીઓ, સ્થળ પસંદગીઓ વગેરે કામોમાં વધુ દિલચસ્પી દાખવે છે. પણ ફૂલ જેવા બાળકો ઉપર ધ્યાન ન દાખવનાર ખાનગી સંચાલકો સામે હાથ હેઠા નાખી દે છે. આના માટે પરિપત્ર કર્યો છે અમે અને દર વર્ષે જેમ રૂટીન પ્રોસેસ જ્યારે જ્યારે ઠંડીનો કોલ્ડ વેવ આપણે આવતા હોય છે ત્યારે આપણે શાળાનો સમય છે એ જે મોર્નિંગ સ્કૂલો છે તો આપણી જે પ્રાથમિક શાળાઓ છે પંચાયતી પ્રાથમિક શાળાઓ અને જે શનિવારનો ટાઈમ હોય છે આપણે 1 કલાક જેટલું મોડો લઈ જતા હોય છે એનો પરિપત્ર પણ આપણે કરી દીધો છે અને એનું ફોલોઅપ ચાલુ છે અને ખાનગી શાળાઓને પણ આપણે આના માટે સૂચના આપી છે ઇંગ્લિશ ભણાવતી સ્કૂલોમાં આ પ્રોબ્લેમ છે વધારે ને એના માટે પણ ફોલોઅપ કર્યા છે અને બધાને આ સૂચનાનું પાલન કરાવ્યું છે. અને ભુજમાં કાલ સુધી આ થઈ જશે ઇંગ્લિશ સ્કૂલોમાં? જી ચોક્કસ અમે ફરીવાર સૂચના આપીએ છીએ બધી સ્કૂલોને આજે પણ આપના માધ્યમથી અને અમે અલગથી અમારા વહીવટી તંત્ર દ્વારા પણ અમે આના માટે પ્રયત્નો કરીએ છીએ અને કાલ સુધીમાં અમે યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. વર્ષ 2014ના સમાપનની ઉજવણીનો ઉન્માદ ચરમસીમાએ પહોંચ્યો હતો ત્યારે ભુજ ગાંધીધામ અંજારમાંથી પોલીસે 24 પીકેને ઝડપી પાડ્યા છે. દારૂ પીને છાટકા બનેલા 24 નબીરાઓને પોલીસે અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડ્યા છે. વર્ષ 2014ને ટાટા કહેવા અને 2015ને આવકારવા માટે કચ્છમાં લોકોએ અલગ અલગ રીતે ઉજવણી કરી હતી.
31ની ઉજવણી હોય અને દારૂ ન હોય એવું કેમ બને? કચ્છમાં પોલીસે માત્ર 24 લોકોને ઝડપ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે કચ્છમાં માત્ર 24 લોકોએ જ દારૂ પીધું છે? ગઈકાલે કચ્છમાં હજારો લોકો દારૂના નશામાં ટૂન હતા, પણ પોલીસે માત્ર 24 લોકો વિરુદ્ધ જ ધોરણસરની કાર્યવાહી કરી, જ્યારે બીજા હજારો લોકો પોલીસની પકડથી દૂર રહ્યા હતા. 31ના 6 પીધેલા અને એક પીધેલી હાલતમાં મોટર ડ્રાઇવિંગ કરતો પકડે, એમ ટોટલ 7 આરોપીને પકડેલ છે. નામમાં એક નામ છે વિપુલ મોહનગીરી ગૌસ્વામી, રહેવાસી માધાપર. નંબર 2 રશીદ અહમદ સમા, રહેવાસી માધાપર ભુજ. નંબર 3 છે પીરાણા ગોવિંદભાઈ ગુસાઈ, રહેવાસી માધાપર. ને નંબર 5 છે સંદીપ મહાવીર બાબલે, રહેવાસી માધાપર. ચોથો છે સંદીપ શ્રી પ્રેમસિંહ પંડિત, રહેવાસી માધાપર. નંબર 6 છે રોશન મહેશ ચૌધરી, રહેવાસી માધાપર. લક્ષ્મી બેકરી લાઈવ કેકનો શોરૂમ. માંડવી મુન્દ્રા ડિસ્ટ્રીબ્યુટર નિવાના છે. સરનામું છે લક્ષ્મી બેકરી, બસ સ્ટેશન આઉટગેટ પાસે, રસ મંદિર આઈસ્ક્રીમ બાજુમાં. મોબાઈલ નંબર 8469925257. માંડવી તાલુકાના દૈસરા ગામમાં ધુણેઈના એક યુવાનને 2 શખ્સો માર મારી નાસી છૂટ્યા છે. માનકુવા પોલીસ આ કેસની વધુ તપાસ ચલાવી રહી છે. મારામારીમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે ભુજ ખસેડાયો છે. માંડવીના ધુણેઈ ગામે રહેતા ભાવેશગીરી માવાગીરી ગોસ્વામી નામનો યુવક મંગળવારે દૈસરા ગામે આવ્યો હતો, ત્યારે મૂળજી કોલી અને અનિલ કોલી નામના બંને ઈસમોએ બોલાચાલી બાદ ભાવેશ ગોસ્વામી નામના યુવાનને ધકબુસટનો માર માર્યો હતો. આ યુવાનને ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મારું નામ છે ભાવેશ, ગામ ધોણીનો છું અને અત્યારે દૈસરામાં મારી દુકાન છે. મારી દુકાનમાં એક સિરજી નામનો જે કારીગર છે બાજુમાં, એ દુકાનમાં આવી ગયો અને 2 જણા મારતા હતા. તો એ મારી દુકાનમાં આવી ગયો તો હું એને બચાવવા ગયો તો 2 જણા મારા ઉપર હુમલો કરી નાખ્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.